મિત્રો, શાસ્ત્રો અનુસાર હોળીના દિવસે કેટલીક ચીજોનું ભૂલથી પણ સેવન ન કરવું જોઈએ. આ દિવસે કોઈ પણ મનુષ્ય ભૂલથી પણ આ ચીજોનું સેવન કરે છે તો એને ભયંકર દુઃખોનો સામનો કરવો પડી શકે છે તથા તમારી સાથે કોઈ પણ અશુભ ઘટના ઘટી શકે છે. આ ચીજો નકારાત્મક શક્તિઓને આકર્ષિત કરે છે અને તેનું તમારા જીવન પર અશુભ પરિણામ ભોગવવું પડી શકે છે. પરંતુ જો તમે શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે આ 3 ચીજોનું સેવન કરો છો તો તમને અનેક લાભો પ્રાપ્ત થઈ શકે છે. હોળિકા દહનના દિવસે તમારે આ 3 ચીજો જરૂર ખાઈ લેવી જોઈએ. આ દિવસે આ ચીજોનું સેવન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ચીજોને ખાવા માત્રથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તો મિત્રો, આજે આપણે જાણીશું કે હોળિકા દહનના દિવસે કઈ સાવધાની રાખવી જોઈએ, કઈ ચીજો ખાવી જોઈએ અને કઈ ચીજો ન ખાવી જોઈએ. સાથે જ આ દિવસે હોળીની અગ્નિમાં કઈ ચીજો અર્પણ કરવી જોઈએ. તો મિત્રો, આજે આ બધી જ મહત્વપૂર્ણ વાતો વિશે આપણે જાણીશું. મિત્રો, હોળીની અગ્નિમાં નારિયેળ ચડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ નારિયેળ ચડાવ્યા પહેલાં આ વાતનું ધ્યાન રાખવું કે નારિયેળ પાણીવાળું ન હોવું જોઈએ. હોળીની અગ્નિમાં હંમેશા સૂકું નારિયેળ જ નાખવું જોઈએ. નારિયેળ નાખવા પહેલાં નારિયેળના ઉપર પરિવારના જેટલા પણ સભ્યો હોય એ બધાના નારિયેળ ઉપર હાથ રાખવો જોઈએ. એટલે કે બધા પરિવારના સભ્યોને નારિયેળને સ્પર્શ કરવું જોઈએ અને પછી જ તેને હોળીની અગ્નિમાં અર્પિત કરવું જોઈએ. તેનાથી ઘરમાં કલેશ અને ઘરમાં લડાઈ ઝઘડા થતા હોય તે સમાપ્ત થાય છે. પરિવારમાં સુખ શાંતિ વધે છે અને દરિદ્રતા દૂર થાય છે. સૂકું નારિયેળ અગ્નિમાં નાખવાથી હોળિકા માતા તમારી બધી જ પરેશાનીઓને સમાપ્ત કરે છે અને તમને આશીર્વાદ પ્રદાન કરે છે. અગ્નિમાં નારિયેળ નાખવાથી અગ્નિ દેવતા પણ પ્રસન્ન થઈ જાય છે. હોળી માતાને મીઠી રોટલી અથવા ગુજિયા જરૂર ચડાવવા જોઈએ. એનાથી હોળી માતા અત્યંત પ્રસન્ન થાય છે. મીઠી રોટલી ચડાવતા એ વાતનું ધ્યાન રાખવું કે રોટલી 2 અથવા 4 હોવી જોઈએ. 3ની સંખ્યામાં રોટલી ક્યારેય પણ ન ચડાવવી જોઈએ. હોળિકા માતાને તમે બરફીનો ભોગ જરૂર લગાવવો જોઈએ, કેમ કે બરફી હોળી માતાને અત્યંત પ્રિય છે. હોળી માતાને ઘઉંની ઉમિયો અથવા તો કોઈ પણ ધન નવું પાક્યું હોય એ જરૂર ચડાવવું જોઈએ. તેનાથી તમારા ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની કમી રહેતી નથી. હોળીમાં ચોખા અને કાચા પાપડ જરૂર ચડાવવા જોઈએ. જો તમારા ઘરમાં ધન સંપત્તિ પૈસાની કમી હોય તો તમે હોળિકા દહનના દિવસે આ એક ઉપાય જરૂર કરવો જોઈએ. હોળિકાની અગ્નિમાં 1 ચપટી સિંદૂર નાખીને ઓમ શ્રીમ નમઃ આ મંત્રનું ઉચ્ચારણ કરો. આ મંત્ર મહાલક્ષ્મી મંત્ર છે. એનાથી તમારા જીવનમાંથી ધનની કમી દૂર થાય છે. હોળિકાની અગ્નિમાં ક્યારેય પણ કપડાં ન સળગાવવા જોઈએ. એને અશુભ માનવામાં આવે છે. હોળીની અગ્નિમાં ક્યારેય પણ ગંદી ચીજો, કપડાં, પ્લાસ્ટિકની ચીજો ક્યારેય પણ ન નાખવી જોઈએ. તેનાથી હોળીની અગ્નિમાંથી દુર્ગંધ આવે છે અને વાતાવરણ અપવિત્ર બની જાય છે. હોળીની અગ્નિમાં ફક્ત ગાયના ગોબરથી બનેલા હોળાયા અને સુકાઈ ગયેલા લાકડા જ ઉપયોગ કરવો અને સાથે એરંડાના પત્તા પણ નાખવા જોઈએ. તેનાથી ઘરની આસપાસની તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. હોળિકા દહનમાં ક્યારેય પણ હાનિકારક કેમિકલનો ઉપયોગ ન કરવો જોઈએ. હોળીને સળગાવવા માટે તમે તેલનો પ્રયોગ કરી શકો છો. પેટ્રોલ અથવા ડીઝલ જેવી કોઈ બીજી વસ્તુનો પ્રયોગ ન કરવો જોઈએ. આ દિવસે ગર્ભવતી મહિલાઓને ખાસ સાવધાની રાખવી જોઈએ, કેમ કે હોળિકા દહનની રાત્રિમાં નકારાત્મક શક્તિઓ અધિક સક્રિય હોય છે. તેનો નકારાત્મક પ્રભાવ ગર્ભવતી મહિલાઓ પર પડી શકે છે. તેથી આ દિવસે ગર્ભવતી મહિલાઓએ હોળિકા દહનની નજીક ભૂલથી પણ ન જવું જોઈએ. બીજી વાત છે કે આ દિવસે સ્ત્રી અને પુરુષ એટલે કે પતિ પત્નીએ અલગ અલગ પથારીમાં ઊંઘવું જોઈએ. આ દિવસે પતિ પત્નીઓને સંબંધ ન બનાવવો જોઈએ. આ દિવસે સંબંધ બનાવવાથી પતિ પત્નીના સંબંધમાં તણાવ નિર્માણ થઈ શકે છે અને બંનેનો સંબંધ તૂટી શકે છે. અને જો કોઈ સ્ત્રી એક સંતાનની માતા છે, અર્થાત કોઈ પણ સ્ત્રીને એક પુત્ર હોય તો તે સ્ત્રીને હોળિકાને અગ્નિ ન આપવી જોઈએ. એ સ્ત્રી હોળિકાની પૂજા કરી શકે છે, પરંતુ હોળિકાને અગ્નિ ન આપવી જોઈએ. તેનાથી એના પુત્રના જીવનમાં સંકટ આવી શકે છે. હોળિકા દહનને દિવસે મહિલાઓએ તેમના વાળ ખુલ્લા રાખીને ન ફરવું જોઈએ. આ દિવસે વાળ ખુલ્લા રાખીને બહાર નીકળવું ન જોઈએ અને હોળિકા દહનની પાસે પણ ન જવું જોઈએ.
તેનાથી પતિના જીવનમાં સંકટ આવી શકે છે. આ દિવસે સ્ત્રીઓને તેમના વાળ બાંધીને જ ઘરની બહાર નીકળવું જોઈએ. તેની પાછળ એ પણ કારણ છે કે હોળિકાની અગ્નિથી વાળોને નુકસાન થઈ શકે છે. હોળીના દિવસે સાંજના સમયે કોઈ પણ મનુષ્યને સફેદ ચીજો ન આપવી જોઈએ, અથવા તો બીજા કોઈ વ્યક્તિથી સફેદ ચીજો લેવી પણ ન જોઈએ. જેમ કે દૂધ, દહીં, નમક જેવી સફેદ ચીજો કોઈ બીજાને આપવી પણ ન જોઈએ અને કોઈ બીજાથી લેવી પણ ન જોઈએ. સફેદ ચીજો નકારાત્મક શક્તિઓને આકર્ષિત કરે છે. હોળિકા દહનના દિવસે લસણ, પ્યાજ વગેરે જેવી તામસિક ચીજો ખાઈને ઘરેથી બહાર ન નીકળવું જોઈએ. આ ચીજો ખરાબ શક્તિઓને તમારા શરીરમાં આકર્ષિત કરે છે. તેથી આ દિવસે આ ચીજોનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. આ દિવસે માંસ, મચ્છી ખાઈને પણ હોળીની પાસે ન જવું જોઈએ. તેનાથી તમારી પાસે કોઈ ખરાબ દુર્ઘટના ઘટી શકે છે. હોળિકાની અગ્નિ પવિત્ર હોય છે, તેથી તેની પાસે શરાબ પીને જવાથી હોળિકા માતા ક્રોધિત થઈ જાય છે. આ દિવસે કાળા ચણા જરૂર ખાવા જોઈએ. એનાથી ગ્રહ દોષો સમાપ્ત થાય છે. સાથે જ હોળિકાની અગ્નિમાં કાળા ચણા જરૂર નાખવા જોઈએ. આ દિવસે તમે મીઠી રોટલીનું સેવન કરવું ખૂબ જ શુભ ગણાય છે અને બીજા વ્યક્તિઓને પણ મીઠી રોટલીનું દાન કરવું જોઈએ. તેનાથી હોળી માતાને મીઠી રોટલી ચડાવવાથી તે પ્રસન્ન થાય છે. જો તમે મીઠી રોટલી બનાવો છો તો ધ્યાન રાખો કે હોળિકા માતાને ચડાવ્યા પહેલાં મીઠી રોટલીનું સેવન ન કરવું જોઈએ. તમારે હોળિકાના દિવસે વાસી ભોજન ન કરવું જોઈએ. વાસી ભોજન નકારાત્મક શક્તિઓનું નિર્માણ કરે છે અને જો તમે આજના દિવસે એટલે કે હોળીના દિવસે વાસી ભોજન કરીને બહાર નીકળો છો તો તમારા જીવનમાં અશુભ પ્રભાવ પડી શકે છે. આ દિવસે ફક્ત શુદ્ધ અને સાદું ભોજન જ ગ્રહણ કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસે કોઈ બીજાના ઘરમાં ભોજન કરવા પણ ન જવું જોઈએ. શાસ્ત્રો અનુસાર આ દિવસે પોતાના ઘરમાં બનેલું જ ભોજન ગ્રહણ કરવું જોઈએ અને હોળીના દિવસે એવા વ્યક્તિના હાથનું ભોજન પણ ન ખાવું જોઈએ જેનાથી તમારી દુશ્મની હોય. આ દિવસે પાપીઓના ઘરનું ભોજન ભૂલથી પણ ન ગ્રહણ કરવું જોઈએ અને આ દિવસે બીજાના ઘરનું મીઠું એટલે કે નમક પણ લેવું ન જોઈએ. આ દિવસે જો તમે વ્રત અથવા ઉપવાસ રાખો છો તો ખૂબ જ શુભ ગણાય છે. તમે ઉપવાસ રાખો છો તો તમે ફક્ત ફરાળ જ કરી શકો છો. આ દિવસે નારિયેળ ખાવું શુભ ગણાય છે. નારિયેળ માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે, માટે તમે આ દિવસે નારિયેળ જરૂર ખાવું જોઈએ. હોળીના દિવસે તમે જવ અને ઘઉંથી બનેલા પદાર્થો ખાઈ શકો છો. તો મિત્રો, આ દિવસે અમે ઉપર જણાવેલી મહત્વપૂર્ણ વાતોનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો ઉમ્મીદ કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.